જાનવી છે અને હું ગુજરાતની અંદર રહું છું. મારા પરિવારમાં અમે 3 લોકો રહીએ છીએ. મારા પતિ અને મારો 18 વર્ષનો છોકરો જેનું નામ રાઘવ છે. મારા પતિ હંમેશા કામને લીધે બીજા શહેરમાં જતા હોય છે અને આ વખતે તે ઘણા લાંબા સમય માટે સુરત ગયા હતા. ઘરમાં મારી અને મારા સિવાય છોકરા સિવાય કોઈ હતું નહીં. હું મારા છોકરાને મારો દીકરો નહીં પણ એક મિત્ર સમજતી હતી. એક રાત્રે હું આખો દિવસ કામ કરીને ખૂબ થાકી ગઈ હતી અને મને કમરમાં ખૂબ દુખાવો થતો હતો. એટલે મેં વિચાર્યું કે મારે હવે થોડોક આરામ કરવો જોઈએ. હું મારા બિસ્તર ઉપર લાંબી થઈને સૂઈ ગઈ અને એનો ફાયદો ઉઠાવીને મારા છોકરાએ જે કર્યું તે સાંભળીને તમે હેરાન થઈ જશો. હું તમને પૂરેપૂરો કિસ્સો જણાવું તે પહેલા બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, મારા છોકરાએ મારી ચિંતા જોઈ અને તે તરત જ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મમ્મી, તમારી તબિયત ઠીક નથી લાગી રહી. શું થયું તમને? તેના અવાજની અંદર અલગ ભાવ હતો. મેં કહ્યું, કાંઈ નહીં દીકરા, મારી કમરમાં દર્દ થઈ રહ્યું છે. શું તું મારી કમર ઉપર માલિશ કરી દઈશ? મને ખૂબ જ થાક લાગ્યો છે. તેણે કહ્યું, મમ્મી, તમે આરામ કરો. તમારા પગની અને કમરની માલિશ હું કરી દઉં છું. તે મારી પાસે આવ્યો અને હું મારા બિસ્તર ઉપર સૂઈ ગઈ અને મારી આંખો બંધ કરી દીધી. મારા છોકરાએ તેલની બોટલ ખોલી અને કહ્યું કે તે ધીરે ધીરે માલિશ કરશે. જ્યારે તે મારી કમર ઉપર તેલ લગાવવા લાગ્યો ત્યારે મને ગરમી મહેસૂસ થવા લાગી. તેની આંગળીઓ મારા શરીર પર ધીમે ધીમે ફરી રહી હતી અને મને આરામની અનુભૂતિ થવા લાગી. મારા છોકરાનું ધ્યાન મારી દરેક પ્રક્રિયા પર હતું. તેણે થોડો વધારે દબાવ બનાવ્યો. હું મહેસૂસ કરી રહી હતી કે મારું દર્દ, મારો દુખાવો ધીમે ધીમે ઓછો થાય છે. તેનો સ્પર્શ એટલો સરસ હતો કે મને આરામ થવા લાગ્યો. મને લાગ્યું કે આ એક જાદુ જેવું છે. જેમ જેમ તે માલિશ કરતો ગયો તેમ તેમ મારી આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. તેના હાથનો સ્પર્શ અને તેની મધુર મધુર વાતોથી મારી આંખો બંધ થવા લાગી. થોડી વાર પછી મેં ધીમે ધીમે મારી આંખો ખોલી અને મેં જોયું તો મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ, કારણ કે મારા રૂમનો નકશો પૂરી રીતે બદલી ગયો હતો. ચારે બાજુ રંગબેરંગી રોશની હતી અને ટેબલ ઉપર એક સરસ મજાનો કેક પડ્યો હતો અને તેની ઉપર લખ્યું હતું, હેપી બર્થડે. મારા છોકરાએ મારી માટે સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો હતો. મેં તેને લગાડી દીધો અને કહ્યું, તે આ બધું કઈ રીતે કર્યું? તે હસતા હસતા બોલ્યો, માં, મેં વિચાર્યું કે તમને ખુશ કરવા માટે આ ખૂબ જ સારો રસ્તો છે. તેની માસુમિયત અને તેનો પ્રેમ મારા દિલથી આનંદથી ભરી દીધું. મારા છોકરાએ મને શીખવાડ્યું કે જીવનના નાના નાના પ્રસંગો પણ કેટલા મહત્વપૂર્ણ હોય છે. પછી અમે બંને સાથે કેક કાપ્યો અને કેક ખાધો. પછી અમે બંને વાતો કરવા લાગ્યા. તેણે પોતાના સ્કૂલની વિશે વાતો કરી અને મેં મારા નાનપણના કેટલાક કિસ્સા સંભળાવ્યા. તેની આંખોમાં જે ચમક હતી તે મારી માટે અનમોલ ગિફ્ટ હતું. હું વિચારવા લાગી કે હું કેટલી ભાગ્યશાળી છું કે મારે એક છોકરો છે જે ફક્ત મારી મદદ નથી કરતો પણ મને ખુશ રાખવા માટે તેનાથી થતી બધી મહેનત કરે છે. મેં મહેસૂસ કર્યું કે સંબંધોને સમજવા માટે તેનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે. પછી મેં નક્કી કર્યું કે હું મારા છોકરા સાથે વધારે સમય વિતાવીશ. પછી હું રોજ તેની સાથે વાતો કરતી અને તેની સાથે સમય વિતાવતી. મેં તેને ગળે લગાડતા કહ્યું, તું મારી જિંદગીની સૌથી મોટી ખુશી છે. તેના હસતા હસતા મારી સામે જોયું ને બોલ્યો, માં, હું હંમેશા તમારી મદદ કરીશ. આ દિવસ
અમારા બંને વચ્ચે પ્રેમનો એક નવો અધ્યાય હતો, જે અમને બંનેને વધારે નજીક લાવ્યો. મિત્રો, તમે પણ જો રાઘવની જેમ તમારી માને દિલથી પ્રેમ કરતા હો તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને જતા જતા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક સારી એવી વાર્તાની અંદર, એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો.